ઓકે, ચલો હવે જોઈએ આપણે તો ખાસ સમજો કાર્બોહાઈડ્રેટ નું શું છે આ વર્ગીકરણ. ઓકે, એમાં કાર્બોહાઈડ્રેટના વર્ગીકરણમાં આપણે જોયું હતું મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડમાં જુઓ તમે ડાઈ, ટ્રાઈ, ટેટ્રા. ડાઈનું ઉદાહરણ કયું હતું? કહો તો મને. ડાઈનું ઉદાહરણ કયું હતું? કહો ચલો જલ્દી. ડાઈનું ઉદાહરણ હતું માશુલે, માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ. બોલજો દીકરાઓ, જવાબ નહીં આપો તો તકલીફ પડે. પોલીસેકેરાઇડમાં જુઓ કોણ કોણ હતા ઉદાહરણમાં, યાદ કરીને કહો તો. જુઓ તો કોણ કોણ હતા? સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને બીજું કોણ હતું? કહો તો. સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગ્લુકોઝ. આ કે ના? ગ્લાયકોજન અને ડેક્સ્ટ્રીન. હા, આટલી વસ્તુ છે. ઓકે, ચાલો હવે પછીની વાત કરીએ. આ ખાસ યાદ રાખજો, ટેટ્રાસેકેરાઇડમાં જે ઉદાહરણ છે કયું છે? સ્ટેચ્યુઝ. ટેટ્રાસેકેરાઇડમાં કયું ઉદાહરણ આવશે? સ્ટેચ્યુઝ. રેફિનોઝ અને મેલિટ્રાયોઝ એક જ છે, જરાક નોંધ લેજો એની. ચલો ડન, આગળ વધીએ. નામકરણ કઈ રીતે થાય ઓલરેડી આપણે જોયું છે. આ જે છે એ ખાસ કામના છે. જો આ વસ્તુ એક સમજો, આ તો બધું થઈ ગયું છે, પણ મુક્ત શૃંખલા બંધારણ જે છે એ મહત્વનો ભાગ ભજવશે. જો આમાં પહેલા બે જુઓ કે 6 કાર્બન વાળું રેખીય શૃંખલા બંધારણ ધરાવે છે. કેમ ખબર પડે? કહો તો. ગ્લુકોઝમાં 6 જ શું હશે? કહો તો. ગ્લુકોઝમાં 6 જ છે એ ખબર કેમ પડે? કહો તો. ગ્લુકોઝમાં 6 કાર્બન વાળું છે એ ખબર કેમ પડે? કહો ચલો. કે એની અંદર તમે HI સાથે ગરમ કરો એટલે રેખીય એનહેક્સેન મળે. અને એ ગ્લુકોઝને જો કોણ છે આ સોડિયમ એમાલ્ગમ સાથે પ્રક્રિયા કરાવો રિડક્શન તરીકે તો સોર્બિટોલ મળે. શું મળે? કહો તો. સોર્બિટોલ. એટલે આલ્ડીહાઇડ નું રિડક્શન થઈ જાય OH માં. સમજ્યા? એટલે આપણને ખ્યાલ આવી જાય કે ત્યાં 6 કાર્બન કેવી છે? લાઈનમાં છે. આ વસ્તુ તમે એક વસ્તુ ખાસ સમજજો. એક વખત પરીક્ષામાં પૂછાયું હતું, એક વખત પરીક્ષામાં એવું પૂછાયું હતું કે ગ્લુકોઝ જે છે એ કેટલા મોલ ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી શકે? તો આ 1 મોલ એટલે શું મળે? ફિનાઇલ હાઇડ્રોઝોન મળે. પાછું બીજો 1 મોલ નાખો તો પહેલામાં શું થાય? જો CHO સાથે જોડાય, અહીંયા આગળ જોડાય. પછી બીજામાં શું થશે? બીજામાં એ અહીંયા ડબલ બોન્ડ N જેવો થઈ જશે. ઓકે, અને છેલ્લે નાખો ત્રીજો મોલ નાખો તો આ થશે. ચલો લખી લો બધા જ. મોસ્ટ આઈએમપી યાદ રાખો, ગ્લુકોઝ જે છે ફિનાઇલ હાઇડ્રોજન સાથે ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રોઝોન બનાવે. જો વધુ પડતું તમે એમાં શું નાખશો? જો તમે વધુ પડતું એમાં ફિનાઇલ હાઇડ્રોજન નાખો તો અહીંયા કીટોન જેવું થઈ જાય, અને ફરીથી હજુ પણ વધારે ફિનાઇલ હાઇડ્રોજન નાખો તો ડબલ બોન્ડ N થઈ જશે. ઓકે, આટલી વસ્તુ થશે. ઓકે, ચલો રેડી? કે આમાં ડાઉટ છે હજી? મોસ્ટ ટાઈમ રિએક્શન લખી નાખજો. આલ્ડીહાઇડ સમૂહમાં ખબર પડે. આ જો કયા સમૂહની હાજરી? આલ્ડીહાઇડ સમૂહની હાજરી શું? Br2 જળ વડે ઓક્સિડેશન કરીએ એટલે એનું રૂપાંતરણ શામાં થાય દીકરાઓ? COOH માં. ઓલરેડી આપણે મોસ્ટલી બધા પોઈન્ટ જોઈ લીધા છે. જે નવા પોઈન્ટ છે એની વાત કરીએ. ઓકે, માનસી જોયું હતું આ દીકરા બધા પોઈન્ટ? આ બાકી હતું કે આ 2 મોલ સાથે જોડાય. આ પોઈન્ટ નવો છે એ લખી લેજો વ્યવસ્થિત. ઓકે, ઓકે, ચલો ચલો ઓકે ડન. ચલો નેક્સ્ટ પોઈન્ટ ની વાત કરીએ તો ચલો બીજું.
આગળ વધીએ. જુઓ, આ વસ્તુ એક ખાસ સમજવાની છે. ઇનોલાઇઝેશન. શું કહેવાય આને? ઇનોલાઇઝેશન. આ તમારો ગ્લુકોઝ છે. ગ્લુકોઝ આ બહુ મોસ્ટ એમ્પી ઇનોલાઇઝેશન શું કહેવામાં આવે છે આને? ચલો પહેલા એક વખત લખી લો બધા શાંતિથી બોર્ડ ઉપર જે છે એ, પછી હું સમજાવું. આવડું આ જે છે આ બે આ ત્રણ જે છે એકબીજા સાથે એ બધા લખી લો. આ મોસ્ટ એમ્પી એમસીક્યુ ખાસ સમજવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ વન વાત કરીએ તો આપણે ફ્રુક્ટોઝ જે છે એ ટોલેન્સ. હવે જો આપણને તો મગજમાં એવું જ છે આલ્ડીહાઇડ હોય ને આલ્ડીહાઇડ તો ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે, પરંતુ અહીંયા આગળ તો કોણ આવશે કહો તો? અહીંયા આગળ તો જે ફ્રુક્ટોઝ છે દીકરાઓ, ઓકે, એ ફ્રુક્ટોઝ પણ ટોલેન્સ પ્રક્રિયા આપે. એની પાછળનું કારણ શું મને કહો? ચલો 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 મને કહો તો કે આ ફ્રુક્ટોઝ જે છે એમાં શું થાય ખબર છે? ઇનોલાઇઝેશન થાય, કીટો ઇનોલ ટાઉટોમરિઝમ થાય. કેવી રીતે કીટો ઇનોલ ટાઉટોમરિઝમ થશે? તો સમજજો, થોડુંક અઘરું છે સમજવા માટે, પણ થોડુંક એટલું આમ જો. આ હોય CHO અને બાજુના કાર્બન ઉપર આલ્ફા OH હોય. આ CHO છે, આ CHO છે અને બાજુના કાર્બન ઉપર OH છે. તો અહીંયા રીઅરેન્જમેન્ટ થાય. આપણે પેલું કીટો ઇનોલ ટાઉટોમરિઝમ હતા, યાદ છે? કીટો ઇનોલ ટાઉટોમરિઝમ એવી રીતનું છે આ, કે અહીંયા ડબલ બોન્ડ આવી જાય. આ OH છે, આ H જે છે એ હટીને ઉપર જોડાઈ જશે. ઓકે, એટલે ત્યાં આગળ જો શું થાય છે? OH અને H થશે. ઓકે, ચલો ઓકે, ક્લિયર? આ થઈ ગયું તમારું કીટો ઇનોલ ટાઉટોમરિઝમ. આ OH COOH અને પછી એનું રૂપાંતરણ શામાં થઈ ગયું પાછું? ફ્રુક્ટોઝમાં. તો ફ્રુક્ટોઝ એ શામાં રૂપાંતરણ પામી શકે? ગ્લુકોઝમાં. ને ગ્લુકોઝ શામાં રૂપાંતરણ પામી શકે દીકરાઓ? ફ્રુક્ટોઝમાં. એની સાથે એક બીજું પણ છે, એની સાથે એક બીજું પણ છે મેનોઝ. એ મેનોઝમાં પણ રૂપાંતરણ પામી શકે. એટલે મેનોઝમાં શું હોય ખબર છે? મેનોઝ જે છે એ ગ્લુકોઝનો એપીમર છે. મેનોઝ જે છે એપીમર થાય કારણ કે બીજા નંબરના કાર્બન ઉપર OH આ બાજુ હોય, બાકી બધું જ સેમ. બીજા નંબરના કાર્બન ઉપર OH કઈ બાજુ હશે? આ બાજુ હોય, બાકી બધું સેમ. ચલો, આ જે છે આ મોસ્ટ એમપી. કારણ આપો. જો આવી રીતે પૂછે હું તમને કહું તો એક્ઝેક્ટલી મસ્ત તમે સમજો તો. કારણ આપો. ફ્રુક્ટોઝ માં આલ્ડીહાઇડ સમૂહ ન હોવા છતાં ફ્રુક્ટોઝમાં આલ્ડીહાઇડ સમૂહ ન હોવા છતાં તે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે. કેમ એવું ભાઈ? શું લખશો તમે? કે ભાઈ ફ્રુક્ટોઝના ઇનોલાઇઝેશનથી તેનું રૂપાંતરણ ગ્લુકોઝમાં શક્ય થાય છે. આથી અને તમારે ઇનોમલાઇઝેશન જરાક જોવું હોય, 1 to ઇનોલાઇઝેશન, તો એ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, આ ઓલ કહેવાય કીટોન. આ કીટો છે, એક H અહીંયા આવી જાય
CH હજી બીજો એક H આવી જાય વાર્તા પૂરી. ઓકે આ હું દે અને સાંભળજો તો પછી મેનોજ એ આપે હો યાદ રાખજો તો પછી કોણ આપશે મેનોજ પણ આપશે. અહીંયા જો ગ્લુકોઝના અવકાશીય બંધારણ ડી અને એલ અને ડી છે અને એલ હોય તો આ રીતનું છે બધા ઊંધા કરી દેવાના એનું પ્રતિબિંબી કહી શકાય આપણે એવું કહી શકીએ. ચલો આપણે જ્યારે ભણાવતા હતા ત્યારે જ એક વાત થઈ હતી ડી અને એલ સ્વરૂપનું. જો આ સૂત્ર આપણે થઈ ગયું ઓકે. ગ્લુકોઝના બંધારણ વી હેવ કમ્પ્લીટેડ આલ્ફા બીટા મ્યુટા રોટેશન કમ્પ્લીટેડ ફ્રુક્ટોઝ કમ્પ્લીટેડ એપીમર્સ. ચાલો લખી નાખો આ ત્રણે ત્રણ આપણે ત્રણે ત્રણ વસ્તુ કરી નાખી છે પણ તમારે લખવી જરૂરી છે. અમુક છે એ સ્નેપશોટ લઈ લેશે સ્ક્રીનશોટ અને લખશે નહીં તો એ નહીં ચાલે. લખો ચલો ફટાફટ વિડીયો પોઝ કરીને પણ લખી આગળ વધીએ. હવે પ્રોટીનનું વર્ગીકરણ તો આપણામાં જે પ્રોટીન આપેલા હતા ને એ બહુ લિમિટેડ હતા. પ્રાથમિક દ્વિતીયક ને તૃતીયક એવા જ હતા. હા કે ના? યસ ઓર નો? યસ ઓર નો? યસ સર. તો અહીંયા વાત કરીએ ને તો આ રેસામય પ્રોટીન તો આપણને ખબર જ છે કે જે એકદમ કેવા હોય બોલો તો રેસામય સીધી જ શાખાઓ હોય એકબીજાને સમાંતર ગોઠવાયેલી શૃંખલાઓ હોય ક્યાંય શાખા ન પડતી હોય અને હાઇડ્રોજન બંધ કે ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલા હોય તો એ રેસામય છે. ઓકે અને યાદ રાખજો આ પ્રોટીન સામાન્ય રીતે પાણીમાં કેવા હોય અદ્રાવ્ય અને તાપમાન કે પીએચ ના માધ્યમ પ્રત્યે સ્થાયી છે. તમે જ્યારે તાપમાન કે પીએચ બોલો ને તો વિકૃતિકરણ થાય. તમને એક વાત યાદ કરાવી દઉં પ્રાથમિક બંધારણનું વિકૃતિકરણ નથી થતું દ્વિતીયક અને તૃતીયકનું જ થાય. યાદ રાખજો પ્રાથમિક તો હવે સાદા હોય એમાં ક્યાં થવાનું જ્યાં ગૂંચળા હોય જ્યાં કોમ્પ્લેક્સ હોય એનું વિકૃતિકરણ સરળતાથી થાય દીકરાઓ. હવે તમે ખાસ સમજો આ ગોલીય પ્રોટીન છે તો ઇન્સ્યુલિન છે હિમોગ્લોબિન છે ફાઇબ્રિનોજન છે આ બધા ગ્લોબ્યુલર પ્રોટીન છે એટલે એ લોકો શું હોય ગૂંચળું વળીને બેઠા હોય લાંબી શૃંખલાઓ હોય અને એક સાથે વધારે ગૂંચળું બનીને બેઠા હોય. ઓકે હવે રાસાયણિક બંધારણને આધારે સાદા પ્રોટીન કે જેમાં ફક્ત અને ફક્ત એમિનો એસિડ હોય એવા સાદા પ્રોટીન તો કે આલ્બ્યુમિન ગ્લોબ્યુમિન ઇન્સ્યુલિન બધા. સંયુગ્મી પ્રોટીન કોને કહેવાય? કોન્જ્યુગેટેડ પ્રોટીન. કોન્જ્યુગેટેડ પ્રોટીન એટલે એમિનો એસિડ હોય એની સાથે સાથે અમુક અલગ જૈવિક અણુ જોડાઈ ગયા હોય. ઉદાહરણ તરીકે ન્યુક્લિયો પ્રોટીન. ન્યુક્લિયો પ્રોટીન એટલે શું? એમિનો એસિડ તો હશે પણ એની સાથે સાથે એમિનો એસિડ તો હશે પણ એની સાથે સાથે શું થયું હશે મને કહો તો? ડીએનએ અથવા તો ન્યુક્લિક એસિડની સાથે જોડાઈ ગયું હશે પ્રોટીન તો એને ન્યુક્લિયો પ્રોટીન કહેવાય. ઓકે મતલબ એ પ્રોટીનની અંદર પ્રોટીન વાળો ભાગ હોય અને એક બીજો ભાગ હોય. પ્રોટીન તો હોય જ એમિનો એસિડ એની સિવાય બીજો ભાગ હોય. જો એને પ્રોસ્થેટિક સમૂહ કહેવાય. કયો સમૂહ કહેવાય? પ્રોસ્થેટિક સમૂહ. જો એ ન્યુક્લિક એસિડ હોય તેને ન્યુક્લિયો પ્રોટીન કહેવાય. જો એ ગ્લાયકો હોય કાર્બોહાઈડ્રેટ હોય પ્રોટીનની સાથે કાર્બોહાઈડ્રેટ જોડાય તો એને ગ્લાયકોપ્રોટીન કહેવાય અને એમાં પ્રોસ્થેટિક સમૂહ કોણ હોય? કાર્બોહાઈડ્રેટ. પછી ક્રોમોપ્રોટીન્સ તો ક્રોમોપ્રોટીન્સ એટલે અમુક પિગમેન્ટ જોડાઈ જાય Fe Cu Mn આપણે જે છે હિમોગ્લોબિન તો એક પ્રકારનું કેવું કે હિમોગ્લોબિન ક્લોરોફિલ એ બધા ક્રોમોપ્રોટીન કહેવાય કે એ અમુક એ પ્રોટીન જ હોય પણ એની સાથે અમુક આયન કે પછી અમુક સમૂહ જોડાઈ જાય. ઓકે જોઈ શકો છો સબ પિગમેન્ટ. ચલો સ્ક્રીનશોટ લેવાનો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો. કામની વસ્તુ ખાસ છે. સાધિત પ્રોટીન એટલે કે જેને આપણે મેળવેલા હોય. ઓકે આપણે ડિરાઈવડ કરેલા હોય અમુક વસ્તુઓમાંથી એને ડિરાઈવ કરેલા હોય. પ્રોટીનનું બંધારણ એ આપણને ખ્યાલ છે વિકૃતિકરણ ખ્યાલ છે. ઓકે પ્રોટીનની કસોટીઓ મોસ્ટ આઈએમપી પ્રોટીનની કસોટીઓ કઈ છે? કાર્બોહાઈડ્રેટની કસોટીઓ રહી ગઈ ને એ પણ જોઈ લઈશું. ચલો લખો ચલો પ્રોટીનની કસોટીઓ કઈ કઈ છે દીકરાઓ? ચલો ફટાફટ. બાયોરેટ ટેસ્ટ. કઈ ટેસ્ટ છે? બાયોરેટ ટેસ્ટ. હું તમને સમજાવું શરૂ રાખજો કે તમારે ચેક કરવું છે કે તમારી અંદર પેલું શું કહેવાય ને એક જ સેકન્ડ શરૂ રાખજો હું તમને કહું કેવી રીતનું છે. આજે છે બાયોરેટ ટેસ્ટ છે. જુઓ દીકરાઓ કે
કે બાયોરેટ ટેસ્ટમાં આવો એકદમ શું આવશે, બ્લુઇશ કલર આવશે. પ્રોટીનની સાથે આ જે બ્લુઇશ કલર આવે એ દર્શાવે છે આ બાજુમાં જે પાણીમાં નાખેલું છે તો આવો કલર છે. આલ્કલાઇન દ્રાવણમાં કોપર સલ્ફેટ નાખો અને જો આવો કલર આવે તો સમજી લેવાનું ત્યાં કોની હાજરી હશે દીકરાઓ, કહો તો ત્યાં કોની હાજરી હશે, કોની હાજરી હશે, પ્રોટીનની. હવે આપણે જે છે એ બીજી એક ટેસ્ટ લેવાના છીએ અને એ ટેસ્ટનું નામ છે મિલન્સ ટેસ્ટ. ઓકે, બીજી કઈ ટેસ્ટ આપણે લેવાના છે કહો તો મને, મિલન્સ ટેસ્ટ. ઓકે, હવે આપણે જોઈએ તો મિલન્સ ટેસ્ટ. ઓકે, જુઓ તો એક સેકન્ડ, આ નહીં કે વ્યવસ્થિત હોય ને વિડીયો તો હું તમને બતાવું, એક જ સેકન્ડ. ઓકે, હવે આપણે જોવાની છે મિલન ટેસ્ટ. ઓકે, એની અંદર કઈ રીતનો છે આપણે જોઈએ. ચલો, મિલન્સ ટેસ્ટ ની અંદર શું કરવાનું હોય, NaNO2 છે. આપણે ટેસ્ટ ટ્યુબમાં જે સેમ્પલ, આ સેમ્પલ છે ને એ પ્રોટીનનું છે એટલે આપણને ખબર નથી પ્રોટીન છે કે નહીં. આપણે જાણવું હોય તો શું કરવું પડે, આ ટેસ્ટ ટ્યુબ છે એટલે આ સેમ્પલ લીધું અને આની અંદર એડ કર્યું. જુઓ તમે, ઓકે, આ સેમ્પલ લઈને એડ કર્યું. હવે શું કરવાનું એની અંદર, તો હા, હવે એ સેમ્પલ ની અંદર આપણે બે વસ્તુ નાખવાની રહેશે. મિલન્સ રિએજન્ટ, હમણાં મેં તમને કીધું મર્ક્યુરસ ને મર્ક્યુરી નાઇટ્રેટ છે, HgNO3 વાળું મર્ક્યુરસ ને મર્ક્યુરી નાઇટ્રેટ. ઓકે, એ આપણે અંદર એડ કરીએ તો હવે તમે જોજો શું થશે. કલર જુઓ, તમારે ખાલી ટેસ્ટના નામ યાદ રાખવાના છે કે ભાઈ આ ટેસ્ટ આના માટે વપરાય, એમ બીજું કઈ વાંધો નથી. એને થોડુંક હીટ કરો એટલે સફેદ અવક્ષેપ આવે તો સમજી જવાનું, સફેદ અવક્ષેપ આવે તો સમજી જવાનું કે ત્યાં પ્રોટીન હશે. જો ના આવે તો સમજવાનું પ્રોટીન નથી. જોઈએ સફેદ અવક્ષેપ આવે છે કે નહીં. બધો ક્લિયર તો નથી દેખાતા. હા, કુલ કરો, ધીમે ધીમે આવશે, ચિંતા ના કરો. સોડિયમ નાઇટ્રેટ NaNO3 નાખો. જુઓ કલર જુઓ તમે, ક્લિયર ચેન્જ થયો અને પ્રેસિપિટેટ આવવા લાગ્યા. થોડું ગરમ કરીને એને હલાવવાનું, તરત જ તમે જોઈ શકો છો આ જે ટેસ્ટ છે એ મિલન્સ ટેસ્ટ છે. એટલે કરવાનું શું હતું એક્ઝેક્ટલી, રેડ કલર અપિયર્સ. ઓકે, તો હાઇડ્રોક્સિલ ફિનાઇલ ગ્રુપ એની અંદર હાજર હોય. ચલો, તો આમાં કેવું હતું એ હું તમને કહી દઉં, યાદ કરો તો કે આ હતી મિલન્સ ટેસ્ટ. પછી આવી બે ટેસ્ટ બીજી છે, આ ખાલી નામ યાદ રાખવાના છે. નીન હાઇડ્રીન ટેસ્ટ પ્રોટીન માટે વપરાય, એમિનો એસિડ માટે. જુદા જુદા એમિનો એસિડમાં જુદો જુદો કલર આપે નીન હાઇડ્રીન ટેસ્ટ. અને મોલિસની જે કસોટી છે, મોલિસ કસોટી, એ બંનેમાં ચાલે. ગ્લાયકોપ્રોટીન કાર્બોહાઈડ્રેટ આપે, યાદ રાખજો, કાર્બોહાઈડ્રેટ પણ આપશે અને કોણ આપશે, પ્રોટીન આપશે. એટલે ગ્લાયકો મતલબ મોલિશ હોય મોટા ભાગે કાર્બોહાઈડ્રેટ માટે હોય, પણ જો તમારો ગ્લાયકો પ્રોટીન હોય કે પ્રોટીનની અંદર એક કાર્બોહાઈડ્રેટ પણ હોય તો તમને મોલિશ રિએજન્ટ મળી શકે. ચલો, આ ચાર કસોટી લખી લેજો. ચારે ચાર કસોટી કોની છે, પ્રોટીન માટેની છે. હવે એવી રીતે કાર્બોહાઈડ્રેટ માટેની આપણે જોઈ લઈએ કસોટી. ઓકે, જો આ કાર્બોહાઈડ્રેટ માટેની કસોટી છે, કઈ છે કહો તો, કઈ છે, મોલિશ કસોટી. અને મોલિશ કસોટીમાં કયો રિએજન્ટ હોય એ પણ લખી નાખો. મોલિશ કસોટીમાં જે મોલિશ રિએજન્ટ હોય એ કયો હોય છે કહો તો, ચલો કહો જલ્દી કહો. તો એમાં 10% આલ્કોહોલિક સોલ્યુશન ઓફ આલ્ફા નેપ્થોલ હોય. બે સ્તરો વચ્ચે કયો રંગ આવશે, જાંબલી રંગ.
મોલિશ રિએજન્ટ નાખી દેવાનું કાર્બોહાઈડ્રેટમાં અને તમે એને કસનળીમાં H2SO4 નાખો તો બે સ્તરો વચ્ચે કયો રંગ આવશે દીકરાઓ? જાંબલી રંગ આપે. તો કોની હાજરી? કાર્બોહાઈડ્રેટ હોય. ચલો લખી લેજો આ એક. ઓકે, લખાઈ ગયો? ચલો ઓકે ડન. હા તો કહો તો આગળ વધુ. ઉત્સેચકો, આ નામ જે છે એ થોડુંક યાદ રાખવાનું છે. ઉત્સેચકની ખામીને કારણે કયો રોગ થાય છે? જો કે આપણી ચોપડી બારનું છે પણ યાદ રાખો તો સારું. સ્ટ્રિપ્ટોકાઇનેસ જે છે, સાંભળો, ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ જે તમારા શરીરમાં ના હોય તો ફિનાઇલ કીટોન યુરિયા નામનો રોગ થાય. શરીરમાં આપણું સંધિવા જેવો હોય. ઓકે. ટાયરોસિનની ખામીના કારણે આલ્બિનિઝમ નામનો રોગ થાય. આલ્બિનિઝમ. સ્ટ્રિપ્ટોકાઇનેઝ એ ધમનીમાંથી રુધિરની ગાંઠોને ઓગાળે. અને જો સ્ટ્રિપ્ટોકાઇનેઝ ન બને તો હાર્ટ એટેક થાય, નળી બ્લોક થવાના સંભાવના વધી જાય. અહીંયા ઉત્સેચક જુઓ, પ્રોટીન જે છે તો એની પર કોણ કામ કરે? આટલા એન્ઝાઇમ કામ કરે એના ઉપર. બાકી તો આ ખબર જ છે આપણને. ચલો હવે લિપિડ થી બાકી રાખીએ. લિપિડ થી કાલે લઈશું. લિપિડ અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવ વાળવા જે છે એ ખાસ ઘણા બધા અંતઃસ્ત્રાવ છે. ઓલરેડી આપણે ઘણા બધા લખી નાખ્યા છે. ઘણા એક્સ્ટ્રા બહારના પણ છે, તો તમારે જરાક જોવાના છે. ચલો ઓકે, ચલો ડન. ચલો આમાં મને કહો હવે કઈ પ્રોબ્લેમ હોય તો. સર PDF મોકલશો ને?